હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 3 રીડ નંબર 1 અને એમાં આપણે વાત કરતા હતા. This is a video number 3 and we reach on page number 27. You can see on your mobile screen the women suffer. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઝૂમ કરીને જોયું ધ વુમેન સફર જે દેખાય છે એ લીટી સુધી આપણે આવ્યા. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ધ વુમન સફર ધ મોસ્ટ તમે જોઈ શકો છો. આમાં સ્ત્રીઓને સૌથી વધારે તકલીફ પડવા લાગી, બરાબર. અને એમાં જે સ્ત્રીઓ હતી એમને ખૂબ જ તકલીફ પડવાની, કારણ કે જે ફ્યુઅલ માટે અને એમનું ઘરનું ગુજરાન કરવા માટે એમને ખૂબ જ તકલીફ પડવા માંડી. સ્ત્રીઓએ સૌથી વધારે ભોગવવાનું આવ્યું છે. જોઈએ આગળ મિત્રો. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ, એટલે કે હિલના મોટા ભાગની અંદર, મેની પાર્ટ્સ ઓફ ધ હિલ વુમેન નાવ હેવ સ્ત્રીઓએ શું કરવાનું આવ્યું? have to walk all duty, collect a daily requirements of food, fuel and water. અને આ રીતે સ્ત્રીઓનો આખો દિવસ જે હતો એ આખો દિવસ શેમાં જતો રહેતો હતો? એમને ફ્યુઅલ ભેગું કરવાની અંદર, બરાબર. ફ્યુઅલ ભેગું કરવાની અંદર આખો દિવસ પૂરો થઈ જતો હતો. અને એમને પોતાની જે ઘાસચારો અને ફ્યુઅલ અને પાણી આ બધું ભેગું કરવાની અંદર એમણે આખો દિવસ પૂરો થઈ જતો. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ ધ વિલેજર્સ વુમેન હેવ નાવ સ્ટાર્ટ ટુ મેનેજ ધ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર હેર રીજનરેશન્સ. ઓકે, તો અહીંયા જોઈએ ઇન્સ્પાયર્ડ બાય, આ રીતે પર્વતીય વિસ્તારમાં ઘણા લોકોમાં સ્ત્રીઓએ રોજંદા જીવન માટે જે ઘાસચારો, બળતણ અને પાણી દેવા આખો દિવસ પૂરો થઈ જતો હતો એમને, બરાબર. અને આ રીતે ચિપકો આંદોલનથી આ લોકો પહેરાય. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજર્સ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ. અને ગામના સ્ત્રીઓએ શું કર્યું? આ ચળવળથી પ્રેરાઈને એમને સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. હેવ સ્ટાર્ટેડ ધ મેનેજ ટુ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ એન્શ્યોર ધ રીજનરેશન. એમના પુનઃનિર્માણ માટે, પુનઃ સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામની જે સ્ત્રીઓ હતી એમણે આ જંગલોને ફરીથી રીઇન્શ્યોર કરવાનો એમણે નિર્ણય કર્યો. નાવ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. અંડર ધ લીડરશીપ ઓફ સુંદર બહુગુણા, બરાબર. સુંદર બહુગુણાની આગેવાની નીચે જોઈએ તો શું થયું છે? અંડર ધ લીડરશીપ ઓફ સુંદર બહુગુણા એન્ડ ધ શ્રી ચંડી પ્રસાદ ઓફ tehરી ગઢવાલ districts in the Uttarakhand, trees lovers come forward to save the Deodar forest that lie on the slope of the Himalayas. In this movement, the trees lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. અને જોઈએ તો ઉત્તરાખંડના જે tehરી ગઢવાલ જિલ્લાના જે સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ જે હતા એમણે બધાએ ભેગા થઈ અને એમણે ઉત્તરાખંડના જે લોકોએ ભેગા થઈ અને દેવદારના વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ જે ટ્રી લવર્સ જે હતા, વૃક્ષ સ્નેહીઓ જે હતા, એમણે આ ચળવળમાં આગળ આવ્યા. અને પછી આ ચળવળની અંદર એમણે શું કર્યું? ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળની અંદર ધ ટ્રી લવર્સ યુઝડ એમ્બ્રાસ ધ ટ્રીઝ. આ ચળવળની અંદર જે વૃક્ષને બચાવવાવાળા જે હતા એ વૃક્ષોને શું કરતા? બાથ ભરીને ઊભા રહેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ રીતે આને શું કહેવામાં આવ્યું હતું? ચિપકો મુવમેન્ટ કહેવામાં આવ્યું, બરાબર. કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જોઈએ તો કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. એ આપણી એક નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ it is every citizen's fundamental duty to conserve the thereby improve the forest, lakes, rivers, environment along with the wildlife and also to have the consumption towards the organisms. તો અહીંયા
એક કોન્સ્ટિટ્યુશન્સની પણ એક સરસ મજાની આપણી વાત કરી છે. બંધારણની અંદર પણ એક નિયમ કરવામાં આવ્યો છે કે આપણે જંગલોનું રક્ષણ કરવું, નદીઓનું, તળાવોનું, એન્વાયરમેન્ટનું અને આપણા જંગલ વિસ્તારોનું પણ એમને રક્ષણ કરવું અને દરેકે દરેક સજીવો જે છે એમનું પણ રક્ષણ કરવું એ દરેક નાગરિકની એક નૈતિક ફરજ છે. કોન્સ્ટિટ્યુશન્સ એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન ધ કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. આપણી નૈતિક ફરજ છે. ઇન અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, એમાં પણ લખવામાં આવ્યું છે, એમાં પણ આપણને જોવા મળે છે, ઇટ ઇઝ અવર એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. એની એક નૈતિક ફરજ છે, એની મૂળભૂત એક ફરજ છે. તો કઈ ફરજ છે? ટુ કન્ઝર્વ ધ નિયર બાય, ધ ઇમ્પ્રૂવ ધ ફોરેસ્ટ. એમને કે શું કરવું જોઈએ કે એની આજુબાજુ આવેલા જે જંગલો જે છે, સરોવરો છે, નદીઓ છે અને વન્યજીવન સહિત પર્યાવરણ જે છે એ પર્યાવરણ અને જંગલ વિસ્તારોનું અને એની અંદર રહેતા દરેકે દરેક સજીવ તરફ કરુણા દર્શાવી એનું એક નૈતિક ફરજ છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ એક એવું ગામ છે જે ગામની અંદર 200 લોકોનું ફેમિલી રહે છે ત્યાં. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, જમીનની ઊંચાઈથી 2000 મીટરની ઊંચાઈએ આ ગામ વસેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ ડિગ્રેડેડ. અને આ કાંગડ નામનું જે ગામ જે છે 200 મીટરની ઊંચાઈ વસેલું છે અને તેમના જે સ્થાનિક લોકો જે છે એ નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન પણ એ લોકો કરી રહ્યા છે. બરાબર, ધેર ઓવન ફોરેસ્ટ ડિગ્રેડેડ, એને નાશ પામતું બચાવવાનું પણ કામ કરી રહ્યા છે. ઇન ધેટ યર, અને એ સમયની અંદર, હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. અને આ સમયની અંદર, એ જ વર્ષની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાએ અને જંગલ ખાતાએ જંગલને કાપવાનું એમણે નક્કી કર્યું છે. હવે આપણે જોઈએ શું થાય છે. વિલેજર્સ વુમેન હુ હેડ ટુ ઓકે, નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈ શકીએ. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હા, ઓકે, યુ કેન સી ધ બ્રાઇટનેસ. તો આજે 200 મીટરની ઊંચાઈ પર આ કાંગડ ગામ આવેલું છે અને કાંગડ ગામની અંદર જે લોકો, જે ફોરેસ્ટના લોકો હતા, એમને આ ગામનું જે ફોરેસ્ટ હતું, જંગલ, એને કાપી નાખવાનું એમણે નક્કી કર્યું. અને વિલેજના જે લોકો હતા એ હુ હેડ એલોંગ વિથ ધ ડિસ્ટન્સ ફોર ધ ફ્યુઅલ, અને ગામના લોકો જે હતા એ ગામના લોકોના પૂરું જંગલ ખાતાએ જંગલ કાપવાનું નક્કી કર્યું. ને ગામના જે લોકો તે પુરુષો કાપવા માટે નોકરીએ રાખતું, છતાંય તે ગામની સ્ત્રીઓ કે જેમણે બળતણ, ઘાસચારા માટે અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. બરાબર, ધ વિલેજ વુમેન હેડ ટુ લોંગ ડિસ્ટન્સ ફ્યુઅલ, ફોડેડ એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ. અને એમણે આ જંગલોને બચાવવાનું એમણે નક્કી કર્યું અને તેમણે અંતિમ રહેલા આ જે વૃક્ષો હતા એમણે નક્કી કર્યું કે આ વૃક્ષોને આપણે બચાવી લેતા. મેન ઓફ ધ કાંગાડ થ્રો વેર ઓફર ટુ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રી. અને ગામના લોકોએ જે ગામના જે લોકો હતા, પુરુષો હતા, એ પુરુષોને એમણે આ વૃક્ષોને કાપવા માટે રાખ્યા અને ગામની સ્ત્રીઓએ આ વૃક્ષોને બચાવવાનું નક્કી કર્યું. અને એઝ અ રિઝલ્ટ, અને પરિણામ એ આવ્યું, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. અને આ ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ પેદા થયો અને સંઘર્ષ એવો પેદા થયો કે ગામની સ્ત્રીઓનો એમાં વિજય થયો અને ગામની સ્ત્રીઓ એ આ જંગલો બચાવવાનું એમણે નક્કી કર્યું. જેવું આ ગઢવાલ જિલ્લાનું હતું એવું એ કાંગાડ જિલ્લાનું અંદર પણ આવું થયું. કાંગાડ વિલેજની અંદર પણ આવું થયું કે ફોરેસ્ટના લોકોએ જંગલ કાપવાનું નક્કી કર્યું અને આ લોકોએ જંગલો બચાવવાનું નક્કી કર્યું. આફ્ટર 4 months, અને 4 મહિના પછી શું થયું? ઓફ ધ 4 મહિના પછી, આફ્ટર ધ 4 months ઓફ ધ રેઝિસ્ટન્સ, એટલે કે વિરોધ પછી, વિરોધના 4 મહિનો પછી, ધ વુમેન, એટલા સુધી આવ્યા મિત્રો. હવે આગળના પેરેગ્રાફની વાત કરીએ, નેક્સ્ટ પેજ. ધ વુમેન સક્સીડ ઇન ધ સેવિંગ ધેર ફોરેસ્ટ. અને આ રીતે 4 મહિના પછી જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓનો અહીંયા વિજય થાય છે. સ્ત્રીઓનો અહીંયા વિજય થાય છે. સ્ત્રીઓ પોતે વિજય પામે છે. કઈ રીતે? ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, જંગલોને બચાવવાની અંદર એમનો વિજય થાય છે. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન્સ
જે મહિલા મંગળ દળ જે વુમેન્સનું ઓર્ગેનાઇઝેશન દેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, અને એમણે આ ફોરેસ્ટને બચાવવાની અંદર એમણે પુનર્જીવિત કરવાનો એમણે સંકલ્પ કર્યો અને એમણે જંગલને બચાવી લીધું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, અને નંબર ઓફ કેટલ એટલે ખૂબ જ એમની પાસે ખૂબ જ સંખ્યામાં ઢોર હતા, બરાબર, ઓન્ડ બાય ધ ઈચ ફેમિલી, જેની અંદર ઘણા ફેમિલીને ખૂબ જ ઢોર હતા. કન્ટ્રીબ્યુશન્સ વેર ધ રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ 300 પર મંથ, અને એમણે કુટુંબના ઢોર જે સંખ્યા હોય એ મુજબ એમણે આર્થિક ફાળો ઊભો કરવાનો એમણે નક્કી કર્યું, અને એમણે પ્રતિ માસ 300 રૂપિયાના પગારે એક જંગલ રક્ષક ચોકીદાર એમણે રાખ્યો. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ, અને 3 વર્ષ સુધી તો આ કામ યોગ્ય રીતે થયું, પરંતુ પછી બટ ધ પ્રોબ્લેમ ધેન એરોઝ, અને પછી સમસ્યાઓ ઊભી થવા લાગી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ અ નેગ્લિજન્ટ, અને પછી ફોરેસ્ટ જે ગાર્ડ હતો એ ગાર્ડ કેવો બન્યો? એકદમ કમજોર બની ગયો, એક બેદરકાર બની ગયો. ધ પ્રોટેક્ટ વોઝ લૂઝ, અને પછી એનું જે રક્ષણ હતું એ ખૂબ જ ઢીલું બની ગયું, ખૂબ જ લૂઝ બની ગયું. વન્સ દેર વુમન ડિસ્કવર્ડ ધીસ, અને જ્યારે સ્ત્રીઓને આ વાતની ખબર પડી, ધ એબોલિશ ધ પોસ્ટ, અને એમણે આ ચોકીદારને એમણે કાઢી નાખ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને પોતે પોતાને જંગલોનું રક્ષણ કરવાનું પોતે જાતે નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to group of the villagers women, અને પછી આ જે જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી અને દેખરેખ રાખવાની જવાબદારી દરેક ગામની સ્ત્રીઓના માથે આવી. તો તેમણે શું કર્યું? ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમોંગ ધ 50 વુમેન ઇન ધ રોટેશન. વારાફરતી 15 સ્ત્રીઓને આ જવાબદારી રાખવાની સોંપવામાં આવી, અને એમને રોટેશન એટલે વારાફરતી એમને લીધી. Thus the duty for each woman comes, દરેક સ્ત્રીનો વારો આવવા લાગ્યો. એમના પછી એક આફ્ટર 15 days, 15 દિવસ બાદ દરેકનો વારો આવવામાં લાગ્યો. એઝ વન વુમેન સેડ, એક સ્ત્રીએ કહ્યું કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને એમણે એ કહ્યું કે અમે એક દિવસ અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. Because our oak trees are like our children, કારણ કે અમારા ઓક વૃક્ષો જે છે એ અમારા બાળકો સમાન છે. Once when the migrate shepherds allow these goats to gaze in the protect forest area, the women took away the goats and fined the shepherds 200 rupees. તો એક દિવસે આ શું થયું કે એકવાર એક બહારથી આવેલા ભરવાડે આ બકરીઓ જે હતી એ પોતાના આ ફોરેસ્ટ એરિયાની અંદર એમણે ઘુસાડી દીધી. તો આ સ્ત્રીઓએ આ ફોરેસ્ટ વિસ્તારની જે રક્ષા કરતી સ્ત્રીઓએ એની જે ગોટ્સ બકરીઓ અને ઘેટા હતા એમને લઈ લીધા, અને એણે 200 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. ભરવાડને એમને દંડ કર્યો. Villagers themselves are fined up to the 100 for cutting the trees for firewood. અને ગામના જે લોકો હતા એ ગામના લોકો પણ જો કોઈ બળતણ માટેના વૃક્ષોને કાપે તો એમને પણ 100 રૂપિયાનો દંડ રાખવાનું એમણે નક્કી કર્યું. Thanks to nature and thanks to the strength of the women, the mixed nature of forest are now recovering in all parts of the ગઢવાલ. અને આ રીતે કુદરતનો આભાર માન્યો અને સ્ત્રીઓની તાકાત શક્તિનો પણ આભાર માનવો પડે કે આજે ગઢવાલના બધા જ ભાગોની અંદર જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે, અને પુનર્જીવિત થવા માટે આ નેચરનો એટલે કે કુદરતનો અને સ્ત્રીઓની શક્તિનો પણ આભાર માનવો જોઈએ. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી અ વેરી વિલિજન્ટ. અને આ સ્ત્રીઓ પણ હવે કેવી થઈ ગઈ છે? વધારે સાવધ રહેવું પડે છે. ઇન 1980 1980ની અંદર શું થયું કે ફોર એક્ઝામ્પલ
ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. અને 1980ની અંદર મહિલા મંગલ દળને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એમને વાવવામાં વૃક્ષો વાવવામાં મદદ કરવામાં એમણે સંમતિ આપી. અને એમણે શું કર્યું? દે ડગ 15,000 feet but they found that the department was only interested in planting the poplar. તો મહિલા મંગલ દળને પણ આ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમને દગો કરવા લાગ્યા અને એમણે 5,000 વૃક્ષો વાવવાનું એમણે નક્કી કર્યું. અને એ નક્કી કરેલા વૃક્ષોની અંદર એમણે 15,000 ખાડા ખંદાવ્યા. અને 15,000 ખંદાવ્યા પછી એમને ધ્યાને આવ્યું કે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા ફક્ત પોપ્લર વૃક્ષો વાવવાની અંદર એમને ઇન્ટરેસ્ટ છે. ધ વુમેન રિફ્યુઝ. અને પછી વુમેને શું કર્યું? રિફ્યુઝ, એમણે ના પાડી દીધી. વુમેને એમણે ના પાડી દીધી. શેના માટે? કે મારે પોપ્લર વૃક્ષો વાવવા નથી. ધ વુમેન રિફ્યુઝ ટુ એલો ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ ધ ફોરેન કન્ટ્રીઝ ટ્રી. એમણે પોપ્લર વૃક્ષો વાવવાનું એમને ના પાડી દીધું. કેમ? કે આ પોપ્લર વૃક્ષો જે છે એ વિદેશી પ્રકારનું વૃક્ષ છે. એ વૃક્ષોથી અમને કોઈ ફાયદો નથી થવાનો. ઇન્સ્ટેડ they force the forest department to plant a different kind of the indigenous forested trees that would benefit them directly. એમણે નક્કી કર્યું કે અમારે તો દેશી વૃક્ષો વાવવા છે. જે દેશી વૃક્ષો જે છે એ અમારા પશુપાલન અને ખાદ્ય માટે જે ઉપયોગી છે એવા વૃક્ષોની અમારે જરૂર છે. આવા વિદેશી વૃક્ષોની કોઈ જરૂર નથી, જેથી અમને વધારે ડાયરેક્ટલી સીધો લાભ મળી શકે. Thus, the natural forests are now regenerating in the hilly area in many parts of the Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting a local agriculture and animal husbandry, the regenerated forests have reduced this intensity of the flooded and soil erosions have ensured the permanent water supply. જોઈએ મિત્રો તો આ રીતે ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે, બરાબર. અને ઇન ધ એડિશન, અને એ ઉપરાંત ધ સપોર્ટિંગ ધ લોકલ એગ્રીકલ્ચર, અને ત્યાં જે સ્થાનિક ખેતી અને પશુપાલન, એનિમલ હસબન્ડરી એટલે પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોને પૂર તેમજ regenerated forest have the reduce the intensity of the flood and the soil erosion. અને પૂર તેમજ જમીનના ધોવાણની જે પ્રબળતા જે છે એ ઘટી છે. have the ensured the permanent water supply. જે એમની સુનિશ્ચિત થઈ છે, એમની વોટર સપ્લાય જે હતા એ સુનિશ્ચિત થઈ છે અને કાયમી પાણીનો પુરવઠો એ સુનિશ્ચિત કરી આપ્યો છે. કેમ? કારણ કે અહીંના જે મહિલા મંગલ દળ અને જે સ્ત્રીઓ હતી અને નેચરના કારણે આખી જે ઉત્તર પ્રદેશના જે જંગલો હતા એ ફરીથી પુનર્જીવિત થઈ ગયા છે. The practice of community protecting the forest has spanned to a many neighboring village. અને આ રીતે જે ઘણા બધા જે પાડોશના જે ગામડાઓ હતા એ ગામડાઓની અંદર જે આ જંગલોનું રક્ષણ કરવાની સામૂહિક પદ્ધતિની અસર જે એમના બાજુના જે ગામડાઓ હતા, પડોશના ગામડાઓ પર પણ એની ખૂબ જ ભયંકર અસર પડી જાય. અને બાજુના ગામડાઓ પણ નક્કી કર્યું છે કે આ ગામડાઓવાળાએ આટલી જબરજસ્ત કાયમ લઈ અને એમને આ જંગલ વિસ્તારને સુધાર્યો છે, જેમની એમની આર્થિક સ્થિતિ સારી થઈ છે. ઇન ફેક્ટ this is the probably the only effective way to tackle this terribly urgent national task. અને આ રીતે હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એ સૌથી અસરકારક રસ્તો એમને મળી રહ્યો છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેસનને અહીંયા ફિનિશ કરીએ છીએ. તો આના પછી જે એક્સરસાઇઝ છે જે એક્સરસાઇઝને જરા સોલ્વ કરી દેજો. એમ જ આની અંદર જે ગ્લોસરી આપેલા છે એ ગ્લોસરીને પણ કમ્પ્લીટ કરી દેજો. ઓકે, થેન્ક યુ.